કે GG40 તો એ પણ બિયારણ અત્યારે ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં આવી ગયું છે. આવનારી સિઝન માટે ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવાના છે. તો આ મગફળીની વાવેતર સાથે ઘણા બધા ખેડૂત મિત્રો નવી વેરાયટી અને નવું બિયારણ ક્યાંથી લેવું, નવા સિંગદાણા ક્યાંથી લેવા, એની ઘણા બધા ખેડૂત મિત્રો માહિતી મેળવવા માંગતા હોય છે. તો એની માટે આપણે ખાસ અત્યારે જુનાગઢની અંદર ગોપાલ એગ્રી એક્સપોર્ટ નામની કંપનીની અંદર અને એના પ્લાન્ટની અંદર આપણે આવી ગયા છીએ. તો આ જે સિંગદાણા છે, આ જે બિયારણ છે, એની આપણે વધારે માહિતી મેળવવી છે. તો હું સૌપ્રથમ સાગર ખેડૂત પુત્ર આપ સૌને વંદન અભિનંદન કરું છું. તો બિયારણની આપણે માહિતી લેવાની છે એ પહેલા આપણે ગોપાલ એગ્રી એક્સપોર્ટના ઓનર આપણી સાથે કેવિનભાઈ જોડાયેલા છે. કેવિનભાઈને પૂછીએ કે ભાઈ છેલ્લા કેટલા વર્ષથી ખેડૂતો સાથે ડાયરેક્ટ બિયારણ આપે છે અને કામકાજ કરે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગોપાલ એગ્રી એક્સપોર્ટ નો ઓનર કેવિન ઢોલરિયા આપની સાથે જોડાઈ ચૂક્યો છું. તો આપણે મગફળી બિયારણની વાત કરીએ તો અમે છેલ્લા 6 વર્ષથી ખેડૂતો માટે સંકળાયેલા છીએ અને જોડાયેલા છીએ. કેવિનભાઈ, આપણે જે વેરાયટી તમે માર્કેટમાં લાવ્યા છો એ કેવી વેરાયટી અને કેવી ક્વોલિટીમાં એના દાણા છે, એ આપણે લાઈવ ખેડૂતોને બતાવીએ જેથી કરીને ખેડૂતોને ખબર પડે. તો પેલી વેરાયટી વિશે તમે માહિતી આપો. આ છે આપણું BT32 બિયારણ, બરાબર છે, જે છે 110-20 દિવસે પાકે છે. આ થોડીક વેરાયટી કડવી પ્રકારની વેરાયટી છે અને આ બી ખેડૂતો માટે ઘણી બધી સારી વેરાયટી ગણી શકાય. ત્યાર પછીની બીજી વેરાયટી વિશે પણ આપણા ખેડૂતોને તમે માહિતી આપો. આ છે 28 નંબર, બરાબર. આ પણ ખેડૂતોમાં ઘણી પ્રચલિત અને સારી વેરાયટી ગણી શકાય આપણે, બરાબર છે. અને આ પણ તમે કેરામાં સારી રીતના વાવી શકો છો અને એમાં રોગનું પ્રમાણ પણ ઓછું આવે છે. ત્યાર પછીની આ 20 નંબર વેરાયટી છે કે જેમાં તેલની ટકાવારી સારી છે, ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત વેરાયટી છે. આ પણ 20 નંબરની વેરાયટી, ઘણા ખેડૂતો આ વેરાયટીથી ખૂબ જ પ્રચલિત છે. તો 20 નંબર પણ તમને અહીંયાથી મળી જશે. હવે કેવિનભાઈ, અલગ વેરાયટી તો આપણે જોઈ, પણ આપણા ખેડૂતોને એક પ્રશ્ન એ પણ છે કે ભાઈ તમારી કંપનીની ખાસિયત શું છે, તમે ખરીદી કેવી રીતે કરેલી હતી અને કેવી રીતે ખેડૂતોને તમે પ્યોરિટી વાળું બિયારણ આપો છો જેથી કરીને કઈ પણ પ્રશ્ન આવે નહીં. આ વખતે અમે ખરીદી કરતી વખતે જે પણ કાળા ફોતરા વાળી મગફળી આવતી હતી એ અમે રિજેક્ટ કરેલી છે. ડેમેજ વાળી મગફળી આવતી કે 1 થી 2 ગ્રામ ડેમેજ હોય એ પણ અમે ખેડૂતો પાસેથી પરચેસ કરેલ નથી. ખરીદી કરતી વખતે અમને જે પણ પ્યોર સ્યોરિટી લાગી છે એવી જ મગફળી અમે ખરીદી કરી છે, જેના લીધે જર્મિનેશનમાં ઉગાવવામાં ઇસ્યુ ન આવે. વરસાદના લીધે મગફળી પલળી ગઈ હતી, બધા ઘણા ખેડૂતોને ખબર જ છે. એના માટે અમે ખૂબ જ સાવચેતી પૂર્વક એક પણ જાતનું બાંધછોડ વગર મગફળી છે ખેડૂતો પાસેથી ખરીદેલી છે. હવે ત્યાર પછીની વેરાયટી વિશે આ 22 નંબરની વેરાયટી છે. આમાં પણ G20 ની જેમ તેલની ટકાવારી સારી છે અને આ પણ બહુ સારું ઉત્પાદન આપતી એક વેરાયટી છે. ઓકે, ત્યાર પછીની નવી વેરાયટી ખેડૂતો અત્યારે તમે ગોતી રહ્યા છો કે GG40 તો એ પણ બિયારણ અત્યારે ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં આવી ગયું છે. તો કેવિનભાઈ તમે એ જણાવો. તો GG40 નંબરની વેરાયટીની વાત કરીએ તો ખેડૂતો માટે પ્યોર GG40 નંબર વેરાયટી અમે લઈને આવી ગયા છીએ. આમાં ઓલિક એસિડનું પ્રમાણ ખૂબ જ સારું છે. માર્કેટ રોગ પ્રતિકારક શક્તિ પણ આ વેરાયટીની બહુ સારી છે. તો એ પણ અમે લઈને આવ્યા છીએ. આમાં ઓલિક એસિડનું પ્રમાણ 80% કરતા પણ વધારે છે, જે વેરાયટી અમારા પ્લાન્ટમાં ઉપલબ્ધ છે. ઓકે, ત્યાર પછીની આપણે ગિરનાર જાત ક્યાંથી લાવો છો એ પણ આપણા ખેડૂતોને જણાવો, કેમ કે એ ખેડૂતો માટે મહત્વની જાત છે. ગિરનાર 4 કે અમે જે આંધ્રપ્રદેશ થી લઈ આવીએ છીએ, તમે વેરાયટી જોઈ શકો છો. આમાં પણ ઓલિક એસિડ નું પ્રમાણ 75% કરતા પણ વધારે છે. આંધ્રપ્રદેશનું પ્યોર ઉત્પાદન થયેલી આ વેરાયટી છે અને એ અમે ખેડૂતો માટે લઈને આવીએ છીએ. અહીંનું લોકલ ગિરનાર 4 પણ છે. એમાં ઘણા બધા મિક્સિંગ થવાના ઘણા બધા પ્રશ્નો આવે છે. એના માટે અમે ખેડૂતો માટે આંધ્રપ્રદેશ થી જ લઈ આવીએ છીએ, જેમાં તેલની ટકાવારી 75% પણ વધારે છે ઓલિક એસિડની, જે પણ અમે રિપોર્ટ સાથે કરીએ છીએ. ઓકે, તો એ પણ ખેડૂત મિત્રો માહિતીની તમારે જાણવાની જરૂર છે. ત્યાર પછીની GG39 નંબરની એની પણ તમે વાતચીત કરી લો. GG39 નંબર કે જે 90 દિવસે પાકતી જાત છે, 90 થી 95 દિવસે પાકે છે. જે ખેડૂત મિત્રોને ઓરા માટે જે મગફળી વેલી કરવી હોય, ઓરવીને વાવી હોય, તો 39 નંબર પણ વાવી શકે છે. 90 થી 95 દિવસે પાકતી વેરાયટી છે. આ પણ એક સારી વેરાયટી છે કે જેને ઓરામાં ઉપયોગ કરવી છે ખેડૂત મિત્રોને, એ આ વેરાયટી પણ પસંદ કરી શકે છે. તો 6 થી 7 વેરાયટીની માહિતી આપણને કેવિનભાઈ આપી. તો ખાસ કરીને કેવિનભાઈ તમે એ જણાવો કે કેટલા વિસ્તારના ખેડૂતો તમારી પાસે દર વર્ષે મગફળીનું બિયારણ લેવા આવે છે અને તમારી કંપનીથી ખેડૂતોને શું ફાયદો થાય? જો છેલ્લા 4 વર્ષથી અમે વાત કરીએ, અમરેલી છે, ભાવનગર છે, મહુવા છે, બાબરા છે, જસદણ છે, આટકોટ છે, જામનગર છે, કાલાવડ છે, વિછિયા છે, ત્યાંથી ખેડૂત મિત્રો અમારી સાથે આવે જ છે. દર વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો અમારી પાસેથી બિયારણ લઈ જ જાય છે. આ વર્ષે પણ અમને ઘણા ખરા ખેડૂતોના બુકિંગ પણ એડવાન્સમાં આવેલા છે અને ઘણા ખરા ખેડૂત મિત્રો જે GG40 નંબરની વેરાયટી છે ગિરનાર 4 થી જે અપરિચિત હતા એમને પણ મેં બતાવી દીધું છે. તો એ ખેડૂત મિત્રો પણ અમારે ત્યાં આવી ચકાસણી કરી અને પછી જ બિયારણ લઈ જઈ શકે છે. ઓકે, તો ખાસ કરીને ખેડૂત મિત્રો ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં તમામ પ્રકારના લૂઝ બિયારણ આવી ગયા છે અને સારી એવી ક્વોલિટીમાં એના સૌના દાણા છે. તમારે એના ભાવતાલ જાણવા હોય તો અલગ વેરાયટી પ્રમાણે અલગ ભાવતાલ છે. તો એના માટે સારી એવી ક્વોલિટીના દાણા તમને ડાયરેક્ટ પ્લાન્ટમાંથી જોવા મળશે. અને એ પણ તમે વિડીયો જોયો હશે કે ભાઈ ડાયરેક્ટ કેવી રીતના એસોટિંગ થાય છે, કેવી રીતના આખી મગફળીની પ્રોસેસ થતી હોય છે. તો એના કારણે તમને
સારું એવું બિયારણ મળી શકે. હવે અમારા આ વિડીયોના માધ્યમથી ઘણા બધા ખેડૂતો દૂર દૂરથી આવતા હશે, તો બરાબર. તમે આપણે એડ્રેસ પણ જણાવી દો જેથી કરીને ખબર પડે. તો જે બી ખેડૂતને અહીંયા આવવું હોય, અમારા પ્લાન્ટની વિઝિટ કરવી હોય અને મગફળીના બિયારણ જોવા હોય Yes. અથવા લઈ જવા હોય તો એ જય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 3 ધોરાજી રોડ જુનાગઢ ત્યાં તમને જોવા મળશે. ઓકે, તો જય જવાન જય કિસાન. સારી એવી મગફળીનું બિયારણ લેવા માટે તમે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર ગોપાલ એગ્રી એક્સપોર્ટમાં કોલ કરો અને આવનારા વિડીયોમાં આપણે અલગ અલગ માહિતી મેળવીશું જેથી કરીને તમને ખેતીવાડીની રસપ્રદ માહિતી આપણા પ્લેટફોર્મમાં મળી શકે.